નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। હંમેશા કંઈક એવું લખો જે વાંચવા લાયક હોય અને કંઈક એવું કરો કે જે લખવા લાયક હોય। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજની અદાણી મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલમાં કન્યા કેળવણી અંગે પરિસંવાદનું આયોજન કરાયું। આજ રોજ અદાણી મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલ મધ્યે સ્થળાંતર પ્રભાવિત વિસ્તારો કન્યા કેળવણી શિક્ષણ પર પરિસંવાદ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થળાંતર વિસ્તારોની અંદર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે એક પોઈઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક પરિસંવાદનું આયોજન આજે ભુજ મધ્યે કરવામાં આવ્યું અને ખાસ એમનો હેતુ અને મૂલ્ય સાર્થક થાય એ સંદર્ભે સંસ્થા છેલ્લા 1.5 દાયકાથી કચ્છની અંદર હુકમ પછી કામ કરી રહી છે। જે રીતે સરકાર કન્યા કેળવણી હોય, 100% નામાંકન હોય, ડ્રોપ રેશિયો ઘટાડવાની વાત હોય કે પછી શાળા પ્રવેશ મહોત્સવ જેવા કાર્યક્રમો કરીને પણ સરકાર કામ કરતી હોય, પણ એની સાથે સંસ્થાઓ અને NGO જોડાય દેશ લેવલની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની, અને એમાં અનેક વિવિધ સંસ્થાઓના આગેવાનો અને સંસ્થાઓના તજજ્ઞો લોકો જોડાય, CSRના પ્રતિનિધિઓ પણ જોડાઈને પોતાનું ફંડ આપી કરી અને સાચા અર્થમાં કઈ રીતે ઉપયોગી બની શકે એનો પરિસંવાદ આજે આખા દિવસ દરમિયાન ચાલવાનો છે। ત્યારે આ બંને સંસ્થાઓને એની સાથે જોડાયેલ દરેક સંસ્થાઓને, એમના વડાઓને અભિનંદન આપું છું કે એમણે સમાજ જીવનની અંદર એક દીકરીઓ માટે કન્યા કેળવણીનું કાર્ય હાથ ઉપર લીધું છે, અને ખાસ કરીને એવી કે વાગડ વિસ્તાર હોય, લખપત હોય કે બની પછાણ, જે સ્થળાંતર કરીને લોકો કામ ધંધા માટે જતા હોય અને એમના દીકરા દીકરી ભણી ન શકતા હોય, ત્યારે એની ચિંતા આ સંસ્થાએ કરી છે અને એ શાળા સુધી પહોંચે અને પોતાના માધ્યમથી પણ એમને શિક્ષણથી એમને ઉજાગર કરી શકે કાર્ય આજે યોજવામાં આવ્યું છે।